સ્વાધ્યાય 3.2 દાખલો 6 એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4.4 મીટર સ્ક્વેર છે. જો તેના પાયાની ત્રિજ્યા 0.7 મીટર હોય તો તેની ઊંચાઈ શોધો. તો અહીંયા આપણને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4.4 મીટર સ્ક્વેર આપેલું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4.4 મીટર સ્ક્વેર. તો નળાકારના પાયાની ત્રિજ્યા એટલે કે આ આપણને આપેલું છે 0.7 મીટર અને નળાકારની ઊંચાઈ આપણને શોધવાની છે. નળાકારની ઊંચાઈ એટલે કે h શોધવાની છે. તો અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ આપણે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. તો આ ક્ષેત્રફળ આપ્યું છે 4.4 બરાબર 2 ગુણ્યા પાય એટલે 22 સપ્તમાંશ કિંમત નથી આપી પાય એટલે 22/7 લેવાની. r 0.7 અને h આપણે શોધવાનો છે. માટે h બરાબર h ને કરતા બનાવવાનો છે ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં એટલે 4.4 ગુણ્યા 7 અને h ની સાથે જે ગુણાકારમાં હોય એ બધા ભાગાકારમાં જાય એટલે h ની સાથે ગુણાકારમાં છે આ બે 22 અને 0.7 એ ભાગાકારમાં ગયા એટલે h બરાબર આપણે મળે 4.4 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 0.7 એટલે કે સાચીને કાઢી નાખીએ તો એમાં આના 10 નીચે 4.4 એટલે 44/10 2 એમના એમ નીચે 22 એમના એમ અને 0.7 એટલે 7/10 એટલે 10 એના 10 ઉપર જશે. તો 10 ઉડી ગયા એમાં 7 ઉડી ગયા 2 આવશે 22 અને આ 22 ઉડી ગયા એટલે કે વધે અહીંયા ઉપર નીચે વધારે ઉડી ગયા એટલે કે 1. તો અહીંયા માટે નળાકારની ઊંચાઈ h બરાબર 1 મીટર થાય. હજી દાખલો 7 કે એક કૂવાની અંદરની સપાટીનો વ્યાસ 3.5 મીટર છે અને એની ઊંડાઈ 10 મીટર એટલે કે ઊંડો છે. તો આપણે શોધવાનું છે પહેલું એક અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. કૂવાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. બીજું 1 મીટર સ્ક્વેરના 40 રૂપિયા લેખે અંદરની વક્ર સપાટીને પ્લાસ્ટર કરવાનો ખર્ચ પણ આપણે કેટલો આવે એ શોધવાનો છે. તો કૂવાની અંદરની સપાટીનો વ્યાસ આપે છે એટલે કે કૂવો એટલે કે અહીંયા નળાકાર ત્રિજ્યાને ઊંચાઈ આપી છે એટલે કે નળાકાર કૂવાની અંદરની સપાટીની ત્રિજ્યા એટલે કે r. તો અહીંયા વ્યાસ આપ્યો છે એટલે વ્યાસ ભાગ્યા 2 કરીએ એટલે કે 3.5 ભાગ્યા 2 એટલે આવશે 35/20. 3.5 ભાગ્યા 2 એટલે 35/2 ગુણ્યા 10 એટલે 35/20. તો 5 અહીંયા આવશે 5 × 20 5 × 35 એટલે કે 7/4 મીટર. હવે કૂવાની ઊંડાઈ આપી છે. નળાકાર કૂવાની ઊંચાઈ એટલે કે ઊંડાઈ બરાબર h બરાબર 10 મીટર. હવે આપણે શોધવાનું છે કૂવાની અંદરની સપાટી એટલે કે નળાકાર કૂવાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
તો નળાકાર કૂવાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકાર કૂવો હોય એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આમાં લઈએ આ 2πr h. તો અહીંયા પાઈની કિંમત નથી આપી એટલે 22/7 લઈશું. r આપણને આપે છે ત્રિજ્યા 7/4 આપણે સુધી વ્યાસ આપે તો ત્રિજ્યા સુધી 7/4 અને ઊંચાઈ આપી છે 10 મીટર. એટલે કે તો અહીંયા આ 7 ઉડી જશે. 2 અહીંયા 2 દુ 4, 2 આવશે અહીંયા 11 11 × 10 એટલે કે 110 મીટર સ્ક્વેર એ નળાકાર કૂવાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. 1 મીટર સ્ક્વેરના 40 રૂપિયા લેખે અંદરની વક્ર સપાટીને પ્લાસ્ટર કરવાનો ખર્ચ કેટલો? તો 1 મીટર સ્ક્વેર પ્લાસ્ટર કરવાનો ખર્ચ આપણને આપ્યો છે 40 રૂપિયા રૂપિયા 40 માટે 110 મીટર સ્ક્વેર પ્લાસ્ટર કરવાનો ખર્ચ બરાબર કેટલો? તો બરાબર 40 અથવા 110 × 40 એટલે કે 11 ચોક 44 એટલે કે 4400 રૂપિયા થાય. તો અંદરની કૂવાની અંદરની વક્ર સપાટીને પ્લાસ્ટર કરવાનો ખર્ચ રૂપિયા 4400 થાય. દાખલો 8. પાણીને ગરમ કરવાના સાધનમાં એક 28 મીટર લાંબો અને 5 સેમી વ્યાસવાળો નળાકાર પાઇપ છે. સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધવાનું છે. તો નળાકાર પાણીને ગરમ કરવાનું સાધન શું છે? નળાકાર. એમાં એક 28 મીટર લંબાઈ 28 મીટર લંબાઈને 5 સેમી વ્યાસવાળો નળાકાર છે. એટલે નળાકાર પાઇપ છે. એટલે કે નળાકાર પાણીને ગરમ કરવાના પાઇપ એની લંબાઈ એટલે કે ઊંચાઈ એટલે કે આ લંબાઈ h બરાબર ઊંચાઈ એટલે કે લંબાઈ બરાબર 28 મીટર. તો એની વ્યાસ આપે છે એટલે ત્રિજ્યા નળાકાર પાઇપની જે સાધન છે એટલે કે ત્રિજ્યા એટલે કે r વ્યાસ ભાગ્યા 2 વ્યાસ 5/2 એટલે 5/2 સેન્ટીમીટર. હવે 5 સેમી વ્યાસ વાળો છે એટલે 5/2 સેમી. હવે 5 સેન્ટીમીટર 5/2 સેન્ટીમીટર છે એટલે કે 2.5 સેન્ટીમીટર થયું. હવે 5 સેન્ટીમીટર એટલે કે 0.05 મીટર અંબોએ ફેરવવાના. બંને અહીંયા છે એકમ મીટર છે એટલે બંને એકમ સરખા કરવાના. તો અહીંયા આને આપણે અહીંયા 5/2 સેન્ટીમીટર છે એટલે 5 સેન્ટીમીટર અહીંયા 0.05 મીટર થયા અને ભાગ્યા 2 સેન્ટીમીટરના મીટર કર્યા એટલે કે અહીંયા 5/2 × 100 થયા. 5 એવું ઉડાડી દઈએ તો 5 × 20 20 × 5 100 એટલે 1/40 મીટર થયા. 1/40 એટલે 1 × 5 = 5 સેન્ટીમીટર. 5 × 20 = 100 એટલે 1 × 5 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 = 1
હવે નળાકારની તો અહીંયા નળાકાર સાધનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. નળાકારની વક્ર સપાટી ગરમ થાય તો અહીં નળાકાર પાઇપની વક્ર સપાટી ગરમ થાય એટલે સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ, સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ એટલે કે નળાકાર પાઇપની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ RH બરાબર 2. પાઈની કિંમત નથી આપી એટલે 22/7. R એટલે 1/40 અને H બરાબર 28. તો અહીંયા 7 × 28 ઉડી જાય એમાં. હવે ચારે અહીંયા 4 × 40 હવે 22 × 44/10 એટલે કે 4.4 મીટર સ્ક્વેર. મીટર એકમમાં ફેરવા બદલે એટલે મીટર સ્ક્વેર. એટલે નળાકાર સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ માટે નળાકાર સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ બરાબર 4.4 મીટર સ્ક્વેર થાય. 4.4 મીટર સ્ક્વેર. દાખલો 9 એ 4.5 મીટર ઊંચી અને 4.2 મીટર વ્યાસ ધરાવતી બંધ નળાકારીય પેટ્રોલની ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. એમાં બીજો દાખલો કે ટાંકી બનાવતી વખતે 1/12 ભાગનું સ્ટીલ નકામું ગયું હોય તો ખરેખર કેટલું સ્ટીલ ઉપયોગમાં લેવાયું હશે. તો અહીંયા નળાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એમાં વ્યાસ આપે છે તો ત્રિજ્યા શોધી અને ઊંચાઈ આપેલી છે. તો નળાકાર ટાંકીની ત્રિજ્યા R વ્યાસ ભાગ્યા 2 બરાબર 4.2/2 એટલે કે 2.1 મીટર. એની ઊંચાઈ આપી છે H બરાબર 4.5 મીટર. તો નળાકાર પેટ્રોલની ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. તો નળાકાર પેટ્રોલની ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ RH. 2 પાઈ RH. અહીંયા બંધ નળાકારીય ટાંકી કીધી પણ ફક્ત એમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તળિયા અને મથાળાનું શોધવાનું નથી. 2 ગુણ્યા પાઈની કિંમત નથી આપી એટલે 22/3. R એટલે 2.1 એટલે 21/10. H એટલે અહીંયા 4.5 એટલે કે 45/10. સાથે અહીંયા ઉડાડીએ 7 × 21. 2 અહીંયા 2 × 5 × 5 = 45. 27 અહીંયા તો બરાબર 27 ગુણ્યા 22 એટલે 27 ગુણ્યા 2 ગુણ્યા 11. 27 × 54 ગુણ્યા 11 કરીએ તો એમાં 4 એમને 5 ને 4 9 5 એમને અને ભાગ્યા 10 એટલે 59.4 મીટર સ્ક્વેર થાય. તો આ આપણે નળાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું 59.4 મીટર સ્ક્વેર. હવે જોઈએ કે એમાં બીજો તો
ટાંકી બનાવતી વખતે આપણે ટાંકી બનાવીએ તો એમાં કેવું હોય, નાકા પેટ્રોલની ટાંકી એટલે એની બંને વક્ર સપાટીનું વક્ર સપાટીનું વત્તા તળિયાનું અને મથાળાનું ક્ષેત્રફળ, એટલે કે બંધ નળાકાર ટાંકીની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એની વક્ર સપાટીનું 2πr(h) અને તળિયું અને મથાળું, તળિયાનું πr², મથાળાનું πr² એટલે 2πr² છે. આમાં 2πr કોમન કાઢીએ એટલે 2πr(h) વત્તા r બરાબર. તો બંધ નળાકાર ટાંકીની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણું સૂત્ર છે 2πr કૌંસમાં h વત્તા r અથવા r વત્તા h. હવે તો કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 22 ગુણ્યા 21/10 ગુણ્યા 2.1 એમને મૂકીએ પોઈન્ટમાં, અને r એટલે એમાં h એટલે અહીંયા છે 4.5 અને આ છે 2.1. તો બરાબર 2 ગુણ્યા 22 ગુણ્યા 21/10 ગુણ્યા આ થશે 4.5 વત્તા 2.1 એટલે 6.6 એટલે 66/10 મૂકીએ એમાં. તો 7 અહીંયા 7 તરી 21, તો ગુણાકાર કરીએ એમાં 22 તરી 66, 66 × 132 ગુણ્યા 66 અને ભાગ્યા 100 આવશે. તો બરાબર એમાં 132 ગુણ્યા 66 એટલે 0, 6 દુ 12 વધી 1, 6 તરી 18 19 નો 9 વધી 1, 6 1 6 અને 1 7, 6 વડે ગુણીએ એટલે પાછા એના આવી જશે એટલે 792, 2 9 ને 2 11, 9 7 16, 16 ને 1 17 વધી 1 8 ભાગ્યા 100 છે એટલે 2 પોઈન્ટ કાપીએ એટલે 87.12 મીટર સ્ક્વેર થયું. તો હવે ધારો કે ટાંકી બનાવવા માટે કુલ x મીટર સ્ક્વેર સ્ટીલ વપરાયું છે. તો ધારો કે ટાંકી બનાવવા કુલ x મીટર સ્ક્વેર સ્ટીલ વપરાયું છે. કુલ એટલે એમાં અહીંયા આપણે બંધ નળાકાર ટાંકી બનાવવા ખરેખર વપરાયું છે 87.12. 1/12 નું જે ટાંકી બનાવવા જે વપરાય છે ખરેખર એના 1/12 જેટલું નકામું જાય છે. તો ખરેખર અહીંયા ઉપયોગમાં લેવાયું હોય કેટલું સ્ટીલ ઉપયોગમાં લેવાયું હશે. તો આપણે ધારો કે ટાંકી બનાવવા કુલ x મીટર સ્ક્વેર સ્ટીલ ઉપયોગમાં લેવાયું હશે અથવા વપરાયું છે, ઉપયોગમાં લેવાયું છે. તો અહીંયા 1/12 ભાગનું સ્ટીલ નકામું ગયે, 1/12 ભાગનું સ્ટીલ 1/12 ભાગનું સ્ટીલ નકામું ગયું હોય તો 1 - 1/12 એટલે કે 11/12x એટલે કે 11/12 કુલનું 11/12 એટલે કે 11/12x જેટલું સ્ટીલ ઉપયોગમાં સ્ટીલ એ આટલા મીટર સ્ક્વેર સ્ટીલ ખરેખર વપરાયું એનો આટલા સ્ટીલનો વપરાશ થયો હશે. ધારો કે ટાંકી બનાવવા x મીટર સ્ક્વેર સ્ટીલ ઉપયોગમાં લેવાયું છે. તો 1/12 ભાગનું સ્ટીલ નકામું ગયું હોય એટલે x ના 12 ભાગ્યા x/12 નું
1/12 ભાગનું સ્ટીલ નકામું ગયું હોય, એક્સનું 1/12 એટલે કે x/12 સ્ટીલ નકામું ગયું હોય તો 1 ઓછા x/12 એટલે કે 12 એટલે 1x, x માંથી x/12 બાદ કરીએ એટલે કેટલું મળે? 11/12x જેટલું સ્ટીલ ખરેખર વપરાયું હશે. ખરેખર વપરાયું છે તો ખરેખર વપરાયું એટલે કે 11/12x બરાબર કેટલું થઈ ગયા? 87.12 એટલે કે માટે x બરાબર 87.12 ગુણ્યા 12 અને ભાગ્યા 11. તો 11 વડે ભાગ ચલાવતા જોઈ લઈએ. એમાં 87 ને 11 77 10 વધ્યા 101, 11 નવા 99 એટલે 2 વધ્યા 22, 11 દુ 22. તેમાં 2 પોઈન્ટ પછીમાં એટલે 7.92 ગુણ્યા 12 થયા. એમાં 7.92 11 ઉડી જશે. એમાં 7.92 અને ગુણ્યા 12 તો 7.92 ગુણ્યા 12 એટલે એમાં 2 2 દુ 4, 9 દુ 18 વધી 1, 7 દુ 14 15, 4 0, 9 9 14 15, 7 ને 8 1 9, 95.04 મીટર સ્ક્વેર એટલે કે અહીંયા ખરેખર આટલા મીટર સ્ક્વેર સ્ટીલ વપરાય ઉપયોગમાં લેવાયું છે. માટે ખરેખર ટાંકી બનાવવા ખરેખર ટાંકી બનાવવા ખરેખર 95.04 મીટર સ્ક્વેર સ્ટીલ ઉપયોગમાં લેવાયું છે. સ્ટીલ ઉપયોગમાં લેવાયું હશે. દાખલો 10 આકૃતિમાં લેમ્પશેડની ફ્રેમ જુઓ. તેને સુશોભિત કપડાથી ઢાંકેલ છે. ફ્રેમના પાયાનો વ્યાસ 20 સેમી અને ઊંચાઈ 30 સેમી છે. મથાળા અને તળિયા માટે 2.5 સેમીની જગ્યા તેને વાળવા માટે રાખેલી છે. લેમ્પશેડને ઢાંકવા માટે કેટલું કાપડ જોશે તે શોધો. તો નળાકાર લેમ્પશેડ છે તો એને ઢાંકવા વપરાતું જે કાપડ છે એ પણ નળાકાર સ્વરૂપમાં જ હોય. તો અહીંયા નળાકાર લેમ્પશેડને ઢાંકવા માટે વપરાતું કાપડ પણ નળાકાર સ્વરૂપમાં જ હોય. એટલે કે કાપડના જે નળાકાર બનાવવાનો છે ઢાંકવા માટેનો, તો કાપડના નળાકારની ત્રિજ્યા હવે આપણને અહીંયા વ્યાસ આપ્યો છે. એના ફ્રેમના પાયાનો વ્યાસ આપે છે 20 સેમી એટલે ત્રિજ્યા R બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 20/2 એટલે કે 10 સેમી. પછી ઊંચાઈ આપણને આપી છે h બરાબર 30 સેમી. હવે ઊંચાઈના નળાકાર અહીંયા લેમ્પશેડની ઊંચાઈ આપી છે તો આપણે અહીંયા કાપડના નળાકારની ઊંચાઈ શોધવી પડે. બંને બાજુએ 2.5 સેન્ટીમીટર વાળવા માટે જ કરવાની છે. ઉપરની બાજુએ નીચેની બાજુએ એટલે કે કાપડના નળાકારની ઊંચાઈ h બરાબર
કાપડના નળાકારની ઊંચાઈ શોધવાની છે તો એ એટલે કે લેમ્પશેડની ઊંચાઈ વત્તા 2.5 મીટર મથાળા ઉપર અને એટલે મથાળાને તેની 2.5 સેમી જગ્યા વાળવા માટે એટલે 2.5 મથાળા માટે અને 2.5 સેન્ટીમીટર તળિયા માટે વાળવા માટે કે વાળવા માટે કેટલી જગ્યા રાખવાની છે બંને બાજુએ એટલે કુલ થઈ એમાં લેમ્પશેડની 30 સેમી વત્તા 2.5 સેમી વત્તા 2.5 સેમી એટલે કે 30 વત્તા 5 એટલે કે 35 સેમી તો કાપડના નળાકારની ઊંચાઈ મળી 35 સેમી તો કાપડના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઢાંકવાનું છે એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ RH એટલે 2 ગુણ્યા 22 ગુણ્યા R થઈ હતી જ્યાં 10 સેમી અને ગુણ્યા H એટલે 35 સેમી બરાબર 7 અહીંયા 5 35 22 5 110 અને ગુણ્યા 20 એટલે કે 2200 સેમી સ્ક્વેર કાપડ જોઈએ એટલે કે લેમ્પશેડને ઢાંકવા માટે લેમ્પશેડને ઢાંકવા માટે 2200 સેમી સ્ક્વેર કાપડ જોઈએ આટલા સેન્ટીમીટર સ્ક્વેર 2200 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું કાપડ જોઈએ દાખલો 11 વિદ્યાલયના વિદ્યાર્થીઓ કાર્ડબોર્ડમાંથી જેનો પાયો નળાકાર છે તેવું પેન હોલ્ડર બનાવવાની અને સજાવવાની હરીફાઈમાં ભાગ લે છે દરેક પેન હોલ્ડરની ત્રિજ્યા 3 સેમી અને ઊંચાઈ 10.5 સેમી રાખવાની છે વિદ્યાલયે હરીફાઈ માટે કાર્ડબોર્ડ આપવાના છે જો 35 હરીફો હોય તો આ હરીફાઈ માટે કેટલું કાર્ડબોર્ડ જોઈશે તો નળાકાર કાર્ડબોર્ડ જે કાર્ડબોર્ડમાંથી એ નળાકાર પેન હોલ્ડર બનાવવાનું છે તો નળાકાર પેન હોલ્ડર ઉપરથી ખુલ્લું અને એટલે નળાકાર પેન હોલ્ડર એ ઉપરથી ખુલ્લું હોય અને તેને તળિયું હોય તેને કેવું હોય તળિયું હોય પેન હોલ્ડર બનાવવા તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એના તળિયું હોય એટલે કે તળિયાના ક્ષેત્રફળના સરવાળા જેટલું કાર્ડબોર્ડ જોઈએ આપણે જોઈએ તો આ એક કાર્ડબોર્ડ પેન હોલ્ડર બનાવવા માટે નળાકાર પેન હોલ્ડરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તળિયાના ક્ષેત્રફળના સરવાળા જેટલું કાર્ડબોર્ડ જોઈએ તો એક પેન હોલ્ડર બનાવવા માટે નળાકાર પેન હોલ્ડરની ત્રિજ્યા R બરાબર 3 સેમી અને ઊંચાઈ H બરાબર આપણને 10.5 સેમી આપેલી છે
એક પેન હોલ્ડર બનાવવા જરૂરી કાર્ડબોર્ડ નું ક્ષેત્રફળ બરાબર નળાકારની પેન હોલ્ડરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકાર પેન હોલ્ડર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા એના તળિયાનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટી એટલે 2πRh અને તળિયું એટલે અહીંયા વર્તુળાકાર હોય નળાકારનું તળિયું એટલે વર્તુળાકાર એટલે πr² ઉપરથી ખુલ્લું છે એટલે 2πr એમાં πr કોમન કાઢીએ તો બરાબર πr કોમન કાઢીએ તો અહીંયા 2h વત્તા πr કોમન કાઢ્યો 2h વત્તા r બરાબર 22 ગુણ્યા હવે r બરાબર તો r બરાબર અહીંયા આપણે છે 3 2 h બરાબર 10.5 2 ગુણ્યા 10.5 વત્તા r એટલે 3 એટલે 22 ગુણ્યા 3 ગુણ્યા 10.5 ગુણ્યા 2 એટલે કે 21 વત્તા 3 બરાબર 22 ગુણ્યા 3 ગુણ્યા 21 વત્તા 3 એટલે કે 24 તો અહીંયામાં ગુણાકાર કરી દઈએ એમાં ભાગ ચાલશે નહીં એટલે એમને એમ જોયા બરાબર સીધા ઉડાડી તો એમને એમ જ રાખીએ આપણે કે આટલા સેમી સ્ક્વેર તો એક કાર્ડબોર્ડ બનાવવા એક પેન હોલ્ડર બનાવવા જરૂરી કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ આપણને મળ્યું આટલો સેમી સ્ક્વેર તો આપણે કેટલા છે 35 તો એમાં 35 આવા અરીફો છે એટલે કે 35 કાર્ડબોર્ડ જોઈએ આવા પેન હોલ્ડર જોઈએ 35 પેન હોલ્ડર બનાવવા જરૂરી કાગળનું કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એક કાર્ડબોર્ડનું એક પેન હોલ્ડર માટે કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ આટલું આપણે ઉપરનો ગુણાકાર કરી નાખીએ એટલે એમાં 24 72 22 ગુણ્યા 72 ભાગ્યા 3 એટલે 72 144 ગુણ્યા 11 એટલે એમાં 4 4 ને 4 8 1 ને 4 5 અને 1 એમને 4 4 ને 4 8 4 ને 1 5 ને 1 એટલે કે 1584 ભાગ્યા 7 22 24 72 ગુણ્યા 22 ભાગ્યા 7 એટલે 1584 ભાગ્યા 7 સેમી સ્ક્વેર હવે 7 આપણે એમને એમ રાખ્યા કારણ કે અહીંયા 35 પેન હોલ્ડર જોઈએ છે તો એક પેન હોલ્ડર બનાવવા કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ કેટલું જોયું આપણે 1584 ભાગ્યા 7 સેમી સ્ક્વેર માટે હવે 35 પેન હોલ્ડર બનાવવા જરૂરી કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ બરાબર કેટલું તો બરાબર 35 ગુણ્યા 1584 ભાગ્યા 7 તો સાથે ઉડી જશે એમાં 7 5 35 એટલે 1584 ગુણ્યા 5 1584 ગુણ્યા 5 એટલે 4 5 5 24 0 વધી 2 5 8 40 2 42 પકડો વધી 4 5 5 25 ને 4 25 અને 4 29 વધી 2 5 1 5 ને 1 5 ને 2 7
7920 સેમી સ્ક્વેર કાર્ડબોર્ડ જોઈએ. માટે 35 રૂપિયો માટે એટલે કે હરીફાઈ માટે 7920 સેમી સ્ક્વેર જેટલું કાર્ડબોર્ડ જોઈએ